હેલો ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો અમે હું અને નિધ્યુ બે કરવા જઈ રહ્યા છીએ મીશોનું પાર્સલનું અનબોક્સિંગ. જે મેં ગણખત તો બધું કરી લીધું હતું, થોડું ઘણું બધું જ ઓલમોસ્ટ વાપરી જોઈ લીધું છે, પણ ઘણા બધા પાર્સલ મંગાવ્યા હતા. મને એમ થયું ચાલો ને આજ એના ઉપર જ વિડીયો બનાવી લઈએ. તો હું નિધ્યુ બે બેસી ગયા છે, આ બચ્ચો મારો જાગે છે અને આ ટોય તમને વચ્ચે રહેશે કેમ કે એમાં બેઠા છે મારા નિધા બાબુ. તો ચલો શું કરીએ. પહેલું જ પાર્સલ જે છે આપણા બધા નિધ્યુ માટેના કપડાં જે છે એ અનબોક્સ કરી લીધું, પછી બીજું વારો કરવાનું બધું. તો સૌથી પહેલાં મેં આ મંગાવ્યું હતું નિધ્યુ બેબી માટે. એ હજી આમ જ રાખ્યું છે, જોયું નથી. આ એક ગેમ છે, સેલ થી હાલે. આવા 3 ડાગલા આવે છે અને હું કરીને પછી તમને બતાવીશ કે કેવી રીતે હાલે છે. પર આ સેલ થી હાલે છે, સેલ વગર કાંઈ કામના નથી. જો આમાં સેલ નાખીએ ને તો આ હાલે. જો તમારા બાળક નાનકડો હોય ને આ રીતનું કંઈક તમે મંગાવી શકો છો, જે છે બાળક મોટું થાય તો રમી શકે. આ નિધ્યુના દાદીએ મેળામાંથી લીધું છે. આમાં બસ ગાડી નાખી દેવાની અને ગાડી આપડી નીચે સુધી અહીંયા, અને પછી અહીંયાથી નીચે ઉતરી જશે. તો પછી ઉપર પાછું રાખી દેવાનું, તો બાળક મોટું થાય તો એ રમી શકે છે. અત્યારે મોઢામાં એક તો ગાડી લઈને બેઠા છે, બધું એને મોઢામાં જ જાય છે. પછી મેં એના માટે ઘણા બધા ટીથર મંગાવ્યા, જે ન્યૂબોર્ન માટે જેટલું હોય બધું મેં મીશોથી જ મંગાવી લીધું હતું. તો એના બધા ફોટા હું ઉપર તમને નાખી દઈ, તમે જોઈ લેજો. મારા ન્યૂબોર્ન બેબી આવવાનું હોય તો તમે મંગાવી લેજો. ને થોડુંક અવાજ મારો ધીમો આવશે. પંખો મારો ફૂલ છે, કેમ કે બપોર જેવું થઈ ગયું છે ને તડકો બહુ છે, એટલા માટે. પ્રોડક્ટ છે ઘર માટે, જે આ છે પિલો કવર એન્ડ બેડશીટ, અને આ એની સાથે 2 પિલો આવ્યા છે એ રેડીમેડ. આમાં કાંઈ નાખવાનું ના હોય, એ ઉપર જ આવ્યા. 2 પિલો છે એમાં આપણે તકિયા નાખવાના હોય, બાકી આ તો 2 આવ્યા છે. તો એનો પણ ફોટો ઉપર રાખી દે. અમે આ બેડશીટ પાથરીને બેઠા છીએ, કાલે જ મેં ચેન્જ કર્યું છે. તો એ ફોટો નાખી દઉં. બહુ મસ્ત ક્વોલિટી છે, મને બહુ ગમ્યું હતું એટલે મેં મંગાવી લીધું. આ મંગાવ્યું જે તકિયો મને બહુ પસંદ આવ્યો હતો, તો મેં મંગાવ્યો હતો. 300-350 જેવું આવ્યું હતું. ઘણો ટાઈમ થઈ ગયો, બહુ વહેલું મંગાવ્યું હતું. પર આજે એવું 600 રૂપિયા જેવી આવી છે, મેં મંગાવી હતી. પૈસા વસૂલ છે. આનો સ્વિચ જો એક ઉપર રાખીએ તો એ પૂરી રાત હાલે છે, 7 કલાક છે ફૂલ ચાર્જ હોય તો આ મંગાવવા જેવી છે. ને આમાં મેં દોરી પણ બાંધી નાખી છે, આ નિધિ ઉપર રાખીએ છીએ. એના ઘોડિયામાં એ સૂતી હોય ત્યારે ઉપર હું આમ બાંધી દઉં છું. તો ક્યાંક જવું હોય તો પણ અમારો તો આ બાબુ બહુ ગરમીવાળો છે, એટલે જોઈએ જ અમને ભેગી એક બીજી પણ જે મસ્ત છે, કામની વસ્તુ છે, લઈ લેવાય. આ ઘણા બધા ટીશર્ટ મેં મંગાવ્યા હતા, જેને આ બાબુ હવે નથી જોતું. પહેલાં તો બહુ હજી જુએ હાથમાં તો બધું જોઈ. અને એને પછી મેં નિધ્યુ માટે આ એક ખુરશી બેડ મંગાવ્યું હતું. જો આપણે સાથે બેઠા હોઈએ તો આ કામનું છે, બાકી એકલું ના મુકાય ન કરી લથડી જાય. કેમ કે આને જુઓ બહાર નીકળવો, એક પગ એની બહાર પડ્યું છે, આમાંથી અંદર પગ નાખવાનો, એક પગ ઉપર ચડાવીને બેઠી છે. તો જો આપણે સાથે હોઈએ, બહાર બેઠા હોઈએ તો આ વસ્તુ કામની છે, જમાડતા હોઈએ તો પણ આ કામની છે. તો આમ બેઠું હોય જો પડ્યું છે એમાં, તો આ મંગાવી શકે છે. બાકી પૈસા નાખવા જેવું છે, કે મેં તો નાખી દીધા. હવે ભલે રહ્યું તો એના ઉપર બેઠું છે. નિધ્યુ શું છે આમાં? તો આમાં છે મિની ગ્રાઇન્ડર મિક્સર, મેડ ઇન ચાઇના છે. બટ આમાં શું લખ્યું તમને બતાવું. શું લખ્યું નહીં, સોરી. આમાં લખ્યું છે નીમા જાપાન. ઉલટું દેખાતું હશે, તમે આમ બતાવો ગમે ત્યાં દેખાય નહીં. આમાં છે નીમા જાપાન, જો કે મેડ ઇન ચાઇના છે જ્યાં સુધી હાલે. જો હું રિટર્નમાં નાખવાની છું, નાખી દીધું છે. એમ કે આ મેડ ઇન ચાઇના તો ઠીક છે, હાલે થોડું. નિધ્યુ માટે જે ડ્રાયફ્રૂટ મિક્સ બનાવવાનો હતો, જે મેં બી નાખ્યું છે ફૂલ, એના માટે હતું. બટ આનો એવું છે કે આ અહીંયાથી આ ખૂલતું નથી. આ ધોવામાં થોડી તકલીફ પડે, કેમ આમ પાણી જાય તો પૂરું થઈ જાય.
બટ ક્યારેક ક્યારેક યુઝ ને કરવાનું હોય ને કાંઈ આપણે વધારે જો કામ ના હોય રસોઈમાં મિક્સીનું તો આ લઈ શકીએ. કેમ કે આ આવ્યું છે 460નું, તો મંગાવી શકીએ છીએ. બાકી તો ઓકે. નેક્સ્ટ પ્રોડક્ટ ગુજરાતીમાં બોલવું અઘરું લાગે અમને થોડુંક, અમે કચ્છી છીએ તો અમને ગુજરાતીમાં તો ક્યારેક ક્યાંય જતા રહીએ, કચ્છી પણ આવી જાય છે. નેક્સ્ટ જે મેં મંગાવ્યું છે, જો કે હિન્દી સારી આવડે છે, હિન્દી સારી નીકળે છે, ઇંગ્લિશને થોડીક. તો મેં નિધુ માટે કપડાં મંગાવ્યા હતા. જે જ્યાંથી જન્મી છે ને ત્યાંથી મેં મીશો ઉપર આને રાખી છે. ઓનલાઈન કપડાં એવા છે. હું બધા પ્રોડક્ટને ઉપર ફોટા નાખી દઈ જેટલા પણ મેં મંગાવ્યા છે એ. અને અત્યારે મેં આ મંગાવ્યું હતું. ટી શર્ટ બહુ મસ્ત છે, કેમ કે આવી રહ્યું છે શરદીનું મોસમ, જેને શિયાળો કહેવાય. તો આપણે શિયાળો આવી રહ્યો છે, તો શિયાળા માટે ફૂલ સ્લીવવાળા કપડાં મેં મંગાવ્યા છે. બહુ મસ્ત છે, કાપડ પણ બહુ સોફ્ટ છે, ગરમી પણ નહીં લાગે ને ઠંડી પણ નહીં લાગે, આવું જ છે. તો આવ્યા છે 506 કોમ્બોમાં આવ્યા છે બધાએ. મેં કોમ્બો લીધું, હાલે લીધા. બાબુને રોજ એક સેમ છે બટ કલર ડિફરન્ટ. અને એક આને પહેર્યું છે અટાણે, કેમ કે ફૂલ સ્લીવના થોડાક એમાં જ એક બે ફેવરેટ મારા કલર, જો કે એક આ છે અને એક આ છે, જે મેં પહેરાવી પણ લીધા છે. આગળ અમારા વિડીયોમાં છે, જોઈ આવજો. બહુ આમાં તો બહુ ક્યુટ લાગે છે, એટલે માટે ઓછું પહેરાવીએ આને. એના પપ્પા ગયા અને નજર લાગી જાય. એન્ડ વ્હાઈટ તો 1 2 3 4 5 અને બાઈને જવું બધું મોઢામાં ને એક આમ જો પડ્યો એને પહેરાવ્યું છે. જો એની સ્લીવ એક આગળની સાઈઝ બટન છે, બાળકને ઇરિટેટ નહીં કરે આપણે જ્યારે કપડાં પહેરાવીએ તો ગળામાંથી. તો એટલા માટે મેં આ મંગાવ્યું. નાના જુઓ ગમે વસ્તુ બસ હાથમાં. ફોન તો હવે આજના જમાનાના છોકરા જો. બીજું નેક્સ્ટમાં છે આ ફૂલદાન, બહુ મસ્ત છે. મેં આમાં કલરના મંગાવ્યા હતા, પણ એ આવી ગયા બાય ચાન્સ બધા એક સેમ. તો મને થઈ ચલો રાખી દઉં. આ 4નો પેકેજ છે, 160 રૂપિયાની અરાઉન્ડ આવ્યું હતું, એટલે મસ્ત છે. તો એની સાથે જે રાખવાના આવે છે ને 100 પીસ, તો એ પેલું છે, એ પણ મીશોનું જ છે. મેં મીશો પરથી મંગાવી હતી, એનો પણ હું ફોટો મૂકી દઈશ, તમે જોઈ લેજો. અને બીજું એક હજી છે, આ છે કુર્તી ટાઈપનું છે કોટ સેટ. આ જે મેં પહેર્યું છે એ શર્ટ ટાઈપનું છે ને આ કુર્તી ટાઈપનું છે. તો એ પણ મેં મીશોથી મંગાવી. મીશોથી મેં જેટલી પણ શોપિંગ કરી છે એના બધાના ફોટા અહીંયા નિધિના મોટા ઉપર જ રાખી દે, કટ કરના. તું રિવ્યુ કરે, તારે વાતો કરવી કર. હા, આમાં ડાયરી કરો છે. તો આ મેં મીશોથી જ મંગાવ્યો છે. મેં પહેરી પણ લીધો છે ને એના ફોટા હું અહીંયા નિધિના બાબુના બાજુમાં રસ્તા. એન્ડ સો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક એન્ડ કમેન્ટ કરો. તો સારા કરજો, બસ સબસ્ક્રાઈબ જરૂર કરજો, સપોર્ટ કરો.